જય માતાજી મિત્રો। તો મિત્રો, બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફમાં ધોરણ 12 પાસ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। અને મિત્રો, જો તમે આ ભરતીમાં અરજી ફોર્મ ભરવા માગો છો અને આ ભરતી વિશે વધુ જાણકારી જેવી કે ખાલી જગ્યાઓ, પસંદગી પ્રક્રિયા, જરૂરી તારીખો, અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ જેવી માહિતી મેળવવા માગો છો તો વિડીયોને લાસ્ટ સુધી જોજો। તે પહેલાં આપણે આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો। તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ। બીએસએફ રિક્રુટમેન્ટ 2024 કે જેમાં વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે કે જેમાં ખાલી જગ્યાઓની વાત કરીએ તો બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા કુલ 1526 ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં હેડ કોન્સ્ટેબલની 1283 તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની 243 ખાલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તેના પછી પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો તેમાં સૌ પહેલાં લેખિત પરીક્ષા લેવામાં આવશે, તેના પછી શારીરિક કસોટી, સ્કિલ ટેસ્ટ, તેના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે તબીબી કસોટી રહેશે। તેના પછી લાયકાતની વાત કરીએ તો બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં અરજી કરવા માટે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ। તેના પછી જરૂરી તારીખો વિશે વાત કરીએ તો જાહેરાત બહાર પાડવાની તારીખ 5 જૂન 2024 અને અરજી ફોર્મ ભરવાના શરૂ થવાની તારીખ 9 જૂન 2024 અને અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 8 જુલાઈ 2024 રહેશે। તેના પછી અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ જોઈએ તો તેમાં પાસપોર્ટ સાઇઝ ફોટો, સફેદ કાગળ ઉપર લીલા રંગની ઇંકની કરેલ સહી, અભ્યાસની માર્કશીટ, ઓળખપત્ર જેમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ, ગમે તે એક જાતિનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તથા અન્ય જરૂરી કાગળોનો સમાવેશ થાય છે। તો મિત્રો, આવી રીતે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફમાં 1526 જેટલા પદો પર ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। આશા કરું છું કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે અને આ વિડીયો રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી પૂછી શકો છો। તો મળીએ આવા એક બીજા વિડીયો સાથે, ત્યાર સુધી જય હિન્દ।